ઇઝ ધીસ બાયબેક ગુડ અને ટેક્સ ઇમ્પ્લિકેશન શું હોય છે? ઓક્ટોબર 2024ની પહેલા કંપની જે બાયબેકમાં પાર્ટિસિપેટ કરતી હતી એ બાયબેક ટેક્સ પે કરી અને અમાઉન્ટ ઇન્વેસ્ટર્સને આપતી હતી. આ અમાઉન્ટ ઇન્વેસ્ટર્સ માટે ટેક્સ ફ્રી રહેતી હતી. પણ ઓક્ટોબરથી રૂલ્સ ચેન્જ થઈ ગયા છે. આજે આપણે 2-3 એક્ઝામ્પલ્સ લઈને સમજીએ કે હવે નવા ટેક્સ ઇમ્પ્લિકેશન્સ શું છે. સપોઝ ઇન્વેસ્ટર એ પાસે 100 ઇન્ફોસિસના શેર્સ છે જે એમને 1100 રૂપિયાના ભાવથી બાય કર્યા હતા અને એમાંથી 30% બાયબેક થાય છે. એટલે 30 શેર્સના 1800 રૂપિયા લેખે ઇન્વેસ્ટરને 54,000 રૂપિયા મળશે. આ 54,000 રૂપિયા હવે ટોટલી ટેક્સેબલ થશે અંડર ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. 54,000 rupees will be deemed dividend. Yes, totally taxable for the investor એમના ટેક્સ સ્લેબ પ્રમાણે. Because it is deemed dividend, ઇન્ફોસિસ જ્યારે તમને બાયબેક અમાઉન્ટ આપશે ત્યારે 10% TDS કટ કરીને આપશે. આ 10% તમે તમારા ITR ફાઇલિંગ વખતે ક્લેમ કરી શકો. ઓરિજિનલ બાઇંગ કોસ્ટની અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આપણા કેસમાં 30 શેર્સ 1100 રૂપિયાએ લેવામાં આવ્યા હતા. એટલે ટોટલ 33,000 રૂપીસને નોશનલ કેપિટલ લોસ બતાવવાનો રહેશે અને આ લોસ આપણે કેરી ફોરવર્ડ પણ કરી શકીશું.